નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। કાલે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ સામૂહિક વંદે માતરમ ગીતનું થશે ગાન। વીરાંજલિ કાર્યક્રમ અંતર્ગત શહીદોને અપાશે અંજલિ। શહેરની બજારમાં છવાઈ રહ્યો છે ઉત્તરાયણનો માહોલ। પતંગ, ફિરકી, માસ્ક અને બ્યુગલથી બજારો ઉભરાય। ચોબારી રોડ પહોળો કરવા માટે સંપાદિત કરેલી કબ્રસ્તાનની જમીન અંગે ફરી વિવાદ। મુસ્લિમ સમાજે આપ્યું આવેદન। 10 વર્ષ સુધી પોલિશ અશ્વદળમાં રહીને સુંદર કામગીરી કરનાર કુંદન નામના અશ્વનું નિધન। પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર। અને ઈ કોમર્સ કંપનીમાંથી 37 મોબાઈલની ચોરી કરનાર 4 ડિલિવરી મેનને ઝડપી લેતી પોલીસ। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300 ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, આ જીવન મંત્ર યુવાનોને આપીને યુવાનોના આદર્શ રહેલ સ્વામી વિવેકાનંદજીની આવતીકાલે જન્મ જયંતિ છે. 12મી જાન્યુઆરીએ સ્વામીજીની જન્મ જયંતિને આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વીરાંજલિ કાર્યક્રમ અંતર્ગત ઉજવણીનું નક્કી કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આવતીકાલે સવારે 11 કલાકે જૂનાગઢ શહેર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોમાં લોકો સામૂહિક રીતે વંદે માતરમ ગીતનું ગાન કરે તે દિશામાં માધવ સ્મારક સ્મૃતિ સંસ્થા અને RSS દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા લોકોને 11 વાગે એકત્રિત થઈને સ્થળ ઉપર જ વંદે માતરમ ગીતનું ગાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢના લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ આ રાષ્ટ્રીય અવસરે લોકોને સહભાગી બનવા અપીલ કરે છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ. ખાસ આપ બધા મિત્રોને સમગ્ર જૂનાગઢ જિલ્લો અને ગુજરાત અને ભારત વર્ષમાં વસતા ભારતીયોને એક સરસ સંદેશ છે. વીરાંજલિ રાષ્ટ્રીય વીરોને રાષ્ટ્રીય ગાન સંપૂર્ણ વંદે માતરમ સમૂહ ગાનથી અંજલિ સમર્પિત કરવાના ભાવાર્થે આપનો પરિવાર, દુકાન કે વ્યવસાયિક સ્થાન કે સોસાયટી કે એપાર્ટમેન્ટનું આપ સંકલન કરો એવી એક સ્વયંસેવક તરીકેની આપણી પાસેની અપેક્ષા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક દ્વારા સરસ મજાની આ વાત છે. આઝાદીનો 75મો પર્વ જ્યારે અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વંદે માતરમ ગાન આવતી તારીખ 12 જાન્યુઆરી આપણે બધાય ભારતીયો જ્યાં હોઈએ ત્યાં, જે સ્થળે હોઈએ ત્યાંથી રાષ્ટ્રગાન વગાડી ગાઈ અને મા ભારતીનો એક પર્વને ઉજવીએ. જય માતાજી, વંદે માતરમ. પતંગ પર્વ ઉત્તરાયણ આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જૂનાગઢ શહેરની બજારમાં રંગબેરંગી પતંગોનું આગમન થઈ ચૂક્યું છે. પતંગની સાથે સાથે ફિરકી, દોરા, માંજો પાવાની પરંપરા અને હવે પછી બાળકોને આકર્ષી શકે તેવા માસ્ક અને અલગ અલગ અવાજ પ્રકારના બ્યુગલોથી જૂનાગઢની બજારો ગુંજી રહી છે. તો આકાશમાં નીત નવા પતંગો ઉડાડવા માટે પતંગબાજો પણ સક્રિય બની રહ્યા છે. પોસ્ટ ઓફિસ રોડથી લઈ અને જૂનાગઢમાં ગાંધી ચોક, જાંજરડા રોડ, મધુરમ, દોલતપરા સહિતના ઠેક ઠેકાણના વિસ્તારમાં પતંગના સાર્વજનિક સ્ટોલ ઊભા કરવામાં આવી રહ્યા છે, જ્યાં અલગ અલગ આકારની, અલગ અલગ કલરની પતંગો હાલ લટકાવીને લોકોને પતંગ ખરીદવા માટે આકર્ષવાનો પ્રયત્ન કરાય છે. તો બાળકો માટે અલગ અલગ માસ્ક અને બ્યુગલ પણ હવે આકર્ષણના કેન્દ્ર બની રહ્યા છે. ત્યારે આ વખતે 15 રૂપિયાની 5 પતંગથી લઈ અને 200 રૂપિયાની 5 પતંગ સુધીની પતંગ બજારમાં આવી હોવાનું પતંગ વેચનાર વેપારીઓ જણાવી રહ્યા છે. ગત વર્ષ કરતાં 15 થી 20% વધારો આવ્યો હોવાનું પણ આ વેપારીઓ માને છે ને લગભગ 13 અને 14 એમ 2 દિવસ બજારમાં સારી એવી ઘરાકી રહેશે તેવી આશા સાથે પતંગના વેપારીઓએ માલનો સંગ્રહ કર્યો છે. આઝાદ ચોકમાં અમે પતંગનો ઘણા વર્ષથી વેપાર કરીએ છીએ. મારું નામ હરસુખભાઈ. કેવું છે આ વર્ષે? આ વર્ષે એવું બધું નથી, પણ થોડું મીડિયમ છે. ગ્રાહક આવે છે, પણ એવા બધા જે ગયા વર્ષે ને આગલા વર્ષે જે વેપાર હતો એવો આ વર્ષે નથી. મનોરંજનમાં છોકરાઓ માટે પીપુણા, નાની પતંગો, મોટી પતંગો, બહુ સારી એવી પેટર્નો આવી છે, પણ જે ગ્રાહકી હોવી જોઈએ એ નથી. એમ કેટલો ભાવ છે? ભાવ ગયા વર્ષ કરતાં 20% ભાવ વધારો આવ્યો છે, કારણ કે કોટનનો ભાવ વધારે છે એટલે પતંગમાં ને કાગળમાં બધામાં ભાવ વધારો આવ્યો છે. જે ફિરકો અમને ગયા વર્ષે માનો કે 400 રૂપિયાનો પડતો હોય તો આ વખતે 460 રૂપિયાનો પડે છે. પતંગ કેટલા લગી છે? પતંગ 15 રૂપિયાની 5 થી લઈ અને 200 રૂપિયાની 5 સુધીની આવે. કોઈ નવી વેરાયટી આવે? નવી વેરાયટી ઘણી બધી આવે છે. દર વર્ષે નવી નવી આવતી જ હોય છે, ને આ વર્ષે પણ આવી છે. કાગળ ને પ્લાસ્ટિક બેયમાં પતંગો આવે છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોબારી રોડ પહોળો કરવા માટે ત્યાં રહેલ કબ્રસ્તાનની જમીન સંપાદિત કરીને દિવાલ હટાવવાની કામગીરી શરૂ કરવાની થતી હતી, પરંતુ આ અંગે મુસ્લિમ સમાજના એક જૂથે વિરોધ દર્શાવીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. પૂર્વ નગર સેવક રજાક મૈડાની આગેવાની નીચે કેટલાક મુસ્લિમ બિરાદરો આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમણે જરૂરી આધાર પુરાવા સાથે આ કબ્રસ્તાનની જમીન નવાબે આપી છે ને ત્યાં દફન વિધિ સિવાય કોઈ કામગીરી ન કરવી આવું દર્શાવવામાં આવ્યું છે. આમ છતાં કેટલાક લાલચુ લોકો દ્વારા આ જમીન સંપાદિત કરવાની હિલચાલ થઈ રહી છે તે ગેરવ્યાજબી છે. રજાક મૈડાએ જણાવ્યું કે આ અગાઉ મામલતદારે કબ્રસ્તાનની દિવાલ હટાવીને જમીનની ફાળવણી કરવા
રજૂઆત કરી હતી ત્યારે અમે મામલતદાર કચેરીને પણ જરૂરી આધાર અને દસ્તાવેજ સુપ્રત કર્યા હતા. હવે મહાનગરપાલિકા અને મુસ્લિમ સમાજના જ એક જૂથની મિલીભગત નીતિથી આ કબ્રસ્તાન પચાવી પાડવાની જે હિલચાલ થઈ રહી છે, જે ગેરબંધારણીય છે તેમ જણાવીને રજાક મૈડાએ મુસ્લિમ અને ઘાંચી સમાજ વતી પોતાની લાગણીની રજૂઆત કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની હદમાં નવા ભળેલા વિસ્તારોમાં ચોબારી રોડ ઉપર અમારું મુસ્લિમ ઘાંચી સમાજનું સંયુક્ત એક કબ્રસ્તાન આવેલું છે, જેને ગંજપીરથી લોકો ઓળખે છે. આ ગંજપીરના કબ્રસ્તાનમાં આશરે 6 મહિના પહેલાં મામલતદાર કચેરીમાંથી અમને નોટિસ મળી હતી કે તમારી જમીનની માલિકી પુરવાર કરી દો એમ. એટલે અમે માહિતી પુરવાર કરવાની વાત આવી એટલે રેકર્ડ લઈ અને મામલતદાર કચેરીમાં ગયા. લેખિતમાં અમે જવાબ કર્યો. લેખિતમાં રેકર્ડના એનેક્સર સાથે અમે એને નોટિસ જવાબ આપ્યો. જવાબમાં અમે બધી વાત રજૂ કરી તો સરકારી રેકર્ડ અને અમારા રેકર્ડ બધા એક થતા હતા, પરંતુ કોર્પોરેશનના અમુક ચબરાક હોદ્દેદારોએ આ જમીનમાં કબ્રસ્તાનની જગ્યાએ શ્રી સરકાર કરાવી નાખ્યું અને જમીન તમારી નથી એવું સાબિત કર્યું. પરંતુ અને સ્મશાનની રક્ષિત પ્રકારની જમીન કહેવામાં આવે છે અને સ્ટેટનો દરજ્જો દીધો છે. આ અનુસંધાને અમારા અમુક બની બેઠેલા આગેવાનોએ આવી જગ્યા મૌખિકના અંદર કોર્પોરેશનને સુપ્રત કરેલી અને એના અનુસંધાને પણ અમે વાંધા અરજી આપી અને અમારા આ કબ્રસ્તાનમાં સંવિધાનિક રીતે જો કપાત થતી હોય તો અમને કંઈ વાંધો નથી એવું જણાવેલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ. પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઈન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઈન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઈન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ જેપી એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, આરકે એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ પોલીસ અશ્વદળમાં છેલ્લા 10 વર્ષથી કાબિલે દાદ જેવી કામગીરી કરનાર કુંદન નામના અશ્વનું બીમારીને કારણે નિધન થતાં પોલીસ બેડામાં તો શોકનું મોજું ફરી વળ્યું છે, પરંતુ પારિવારિક ભાવના ધરાવતો એક ઘોડો ગુમાવ્યો હોવાની લાગણી પણ પોલીસ કર્મચારીઓએ વ્યક્ત કરી છે. જૂનાગઢમાં પોલીસ દળ પાસે બિલખા રોડ ઉપર માઉન્ટેન નામની શાખા છે, જ્યાં અશ્વ તાલીમ કેન્દ્ર ચાલી રહ્યું છે. 2011ની સાલમાં કુંદન નામનો એક ઘોડો લાવવામાં આવ્યો હતો, જેને તાલીમબદ્ધ કરીને અલગ અલગ પર્વમાં અલગ અલગ જગ્યાએ તેને રજૂ કરવામાં પણ આવતો હતો. આ કુંદન નામના અશ્વને કેટલાક દિવસ પહેલા એક બીમારી લાગુ પડી હતી. કોલિક નામની બીમારીને કારણે એને અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. કૃષિ વિશ્વવિદ્યાલયની પશુપાલન શાખાના તબીબની સૂચના બાદ એને આગળની સારવાર કરવામાં આવી, પરંતુ ગઈકાલે તેમનું અવસાન થતાં પોલીસે આજે તાલીમ કેન્દ્રમાં જ મોટો ખાડો ખોદીને આ અશ્વની દફનવિધિ કરી હતી ને એ સમયે પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપીને પોતાના આ ચહિતા અશ્વને અંતિમ વિદાય પણ આપી હતી. પોલીસ પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓની આંખમાં આંસુ પણ આવી ગયા હતા. મહેરબાન એસપી સાહેબ શ્રીના સીધી નજરાણી હેઠળ જૂનાગઢ જિલ્લા ખાતે માઉન્ટેડ શાખા આવેલ છે, જેમાં કુંદન નામનો અશ્વ 2011થી પોલીસ ખાતાની ખરીદી બાદ રાજકોટ ખાતે 41 વીકની તાલીમ પૂર્ણ કરી અને જૂનાગઢ જિલ્લા ખાતે આવેલ અશ્વ બહુ સરસ હતો, માયાળુ હતો, સવાર સાથે મળીને રહેતો હતો અને અશ્વ આપણને ટેન્ટ પેકિંગ, જમ્પિંગ પણ સારું કરતો હતો. જે આજ રોજ મતલબમાં ગઈકાલે બીમાર થતા એને કોલિકની તકલીફ હતી, તકલીફ વધી ગઈ હતી. અહીં સ્થાનિક એને સારવાર કરાવી અને ડૉક્ટરે રિફર કરતા આપણે પશુ ચિકિત્સાલય જૂનાગઢ ખાતે લઈ ગયા, જ્યાં આજ રોજ ઘોડો મરણ પામેલ, જેમને આપણે માઉન્ટેડ ખાતે લાવી અને માઉન્ટેડના પૂર્વ દિશામાં એમને
દફન વિધિ કરેલ, જ્યાં ગાર્ડ ઓફ ઓનરથી સલામી આપેલ છે. જુનાગઢમાં દામોદર કુંડ પાસે નાના મોટા અનેક પાથરણા વાળાઓ ફેરિયાઓ નાનો મોટો ધંધો કરે છે, તો રાધા દામોદરજી મંદિર પાસે અનેક ભિક્ષુકો ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. ત્યારે આજે સવારે પોલીસની મદદથી આ તમામ લોકોને હટાવવાની કામગીરી આરંભવામાં આવી હતી, જેને કારણે આ નાના મોટા ધંધાર્થીઓ અને ભિક્ષાવૃત્તિ કરનારાઓમાં રોષ વ્યાપ્યો હતો. અહીં ટ્રાફિકને અડચણ થાય એ રીતે કોઈ દબાણ કરવામાં આવ્યું નથી કે કોઈ ધંધો કરવામાં આવતો નથી. દામોદર કુંડ ઉપરની ફૂટપાથ ઉપર ભિક્ષુકો બેસે છે, આમ છતાં કેટલાક લોકોના ઈશારે પોલીસે અમને હટાવવામાં આવ્યા છે, આવા આક્ષેપ સાથે ભિક્ષુક વૃત્તિ કરનાર લોકોએ પોતાની વેદના ઠાલવી હતી. રાધા દામોદરજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવે છે અને પોલીસની મદદ લઈને અમને ધંધા રોજગાર ઉપર પાટું મારવામાં આવે છે, એવી રાવ સાથે લારી અને રેકડી ધરાવતા અને નાની મોટી વસ્તુઓ વેચતા અનેક નાના વેપારીઓએ પોતાની રજૂઆત કરી હતી. કમિશનર કે કલેક્ટર અમને સાંભળતા નથી તો અમને કોણ ન્યાય અપાવશે તેવી માગણી સાથે આજે તમામ લોકોએ પોતાની નાની મોટી રેકડીને લારીઓ સ્થળ ઉપરથી હટાવી લીધા હતા. હું સાવન ગોસ્વામી, અમે અહીંયા નાનો મોટો ધંધો રોજગાર કરીએ છીએ. ચા પાન ઠંડા પીણા કંઠી માળા બધા લોકો ઘાસ ચારો બધા કરીએ છીએ. નીરુભાઈ પુરોહિત મંદિરના જે ટ્રસ્ટી છે એના દ્વારા અમને હેરાનગતિ પોલીસ દ્વારા અરજી આપી અમારા નામની ખોટી કે આ લોકો આવી રીતે મગજમારી કરે. અમારા આજ સુધી કોઈ પોલીસ રેકોર્ડ નથી. નગરપાલિકા હસ્તકના એ લોકોને આગળ કરી અને પાછળની પડદાની ભૂમિકા ભજવે છે વિલનની, ને અમને અવારનવાર 10 દિવસે 12 દિવસે હેરાનગતિ કરે છે. એ લોકોને અમને કોઈ ફ્રીમાં વસ્તુ નથી આપતા, એટલે અવારનવાર અમારી પાસે હપ્તા પ્રોટેક્શન મનીની માંગ કરે છે. તો હવે અમારે ન્યાય માટે ક્યાં જવાનું? અમારું કોઈ સાંભળતું નથી. અમે આવેદનપત્ર પણ કમિશનર સાહેબને આપ્યું હતું. અમારે આ લોકો અવારનવાર આવી જાય. અમારા લોકડાઉનના ભણકાર વાગે 2 વર્ષથી માન ધંધા ઊંચા આવ્યા છે, તો આ લોકો પાછા લોકડાઉનના ભણકાર વાગે તો હવે અમારે તો આમાં દવા પીવા સિવાય કંઈ રસ્તો જ નથી. હવે કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ અમને રજા આપી દે એટલે અમે દવા પીને હોઈ જાય. મારું નામ રાધાબેન છે, બરોબર. અમે સાહેબ કેટલા વર્ષોથી ના અમે માંગી છીએ. નીરુભાઈ છે ને અમને માંગવા નથી દેતા. અવારનવાર પોલીસ ખાતાને બોલાવે, અવારનવાર અમને ધોકા મારે, અમને લાકડીઓ મારે. બાઈ માણસને જેમ હોય એમ બોલી લે, ભૂંડા બોલે, ગારું બોલે, જેમ હોય એમને કરે. બાયુને ધક્કા મારે, અમારી થાળીઓ ફેંકી દે. પબ્લિક અમને જમવાનું દઈ જાય, ગાંઠિયા લાડવા દઈ જાય, તો સાહેબ બધું ફેંકી દે. તો સાહેબ અમારે જવું કે? અમારો રોટલો દામા કુંડ છે, અમને પબ્લિક આપે. અમે આખી જિંદગીથી અહીં માંગી છે સાહેબ. અમારે જવું કે? અમને પોલીસ વાળા નો જવાબ દે, નો કલેક્ટર જવાબ દે, તો અમારે માંગવાવાળાને ક્યાં જવાનું સાહેબ? જુનાગઢમાં મહિલાઓ માટે વિનામૂલ્યે ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ અને જેસીઆઈ મહિલા પાંખના ઉપક્રમે આ કેમ્પ યોજાયો. ખાસ કરીને મહિલાઓને 40 વર્ષ પછી સાંધાના દુખાવા, સ્નાયુના દુખાવા, પગની ગોઠણની તકલીફ એવી નાની મોટી બીમારીઓ રહેતી હોય છે, ત્યારે ફિઝિયોથેરાપીની સારવાર દ્વારા આપણે સ્વસ્થ રહી શકે છે, તેમ ડૉક્ટર ભૂમિ ભટ્ટે જણાવ્યું હતું. ડૉક્ટર ભૂમિએ અધૂરામાં ઉમેર્યું કે હવે નવા સાધનો સાથે પણ હળવી કસરત કરી શકાય છે, ત્યારે નિયમિત રીતે આપણે કસરત કરીએ, વ્યાયામ પ્રાણાયામ કરીએ અને નિરોગી જીવન જીવીએ તે માટે આપણે પોષણયુક્ત આહાર ખાઈએ તો આ પ્રકારની આધિ વ્યાધિમાંથી આપણે દૂર રહી શકીએ છીએ. જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ અને જેસીઆઈ મહિલા પાકે મહિલાઓ માટે આજે કેમ્પનું આયોજન કર્યું તે ખૂબ જ પ્રશંસનીય હોવાનું ડૉક્ટર ભૂમિ ભટ્ટે જણાવ્યું હતું. નમસ્કાર, હું ડૉક્ટર ભૂમિ ભટ્ટ, સહજાનંદ ફિઝિયોથેરાપી એન્ડ રિહેબ ક્લિનિક જુનાગઢ. આજે જૈન જાગૃતિ મહિલા વિંગ તથા જેસીઆઈ મહિલા વિંગ તરફથી મહિલાઓનું ફ્રી નિદાન ચેકઅપનું આયોજન કરેલ મારા ક્લિનિકમાં, જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધેલો. કેમ કે મહિલાઓનું ખાસ કરીને એટલે રાખવામાં આવેલ કે 100માંથી લગભગ 90થી 95% મહિલાઓને સાંધાની તકલીફો હોય છે. તો ખાસ જૂનાગઢની બધી જ બહેનોને આ લાભ મળે એ માટે અમારા ક્લિનિકમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ખાસ કરીને મહિલાઓને ઓર્થો રિલેટેડ પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે, કેમ કે આજકાલ જે રીતનું જીવન, બેઠાડું જીવન કે જે ખાવા પીવાની તકલીફોને લઈને લોકોને ખાસ સાંધામાં, એમાં મેઇન તો ગોઠણ અને કમરના મણકાની તકલીફો જોવા મળે છે, જેમાં આપણે ક્લાસ 4 લેસર અને રોબોટિક સ્પાઇનલ ડીકમ્પ્રેશન થેરાપી
જે જુનાગઢ કે સૌરાષ્ટ્ર લેવલે ક્યાંય નથી. તો એ થેરાપીથી આપણે કેમ સારામાં સારું રિઝલ્ટ આપી શકીએ એ માટેનો પણ એમને જણાવેલું અને કસરતો ઘરે કઈ રીતે કરવી એ માટે પણ એમને શીખવેલ. સમગ્ર દેશવાસીઓ માટે ફરીથી એક વખત ચિંતાના સમાચાર આવ્યા છે. આજે બપોર પછી સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા એમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યા છે. લતા મંગેશકર 90 વર્ષની વય વટાવી ચૂક્યા છે, જેને કારણે એમની તબિયત, એમના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય તે સ્વાભાવિક છે. લતાજીને કોરોના પોઝિટિવ આવતા દેશભરમાંથી લતાજીના ચાહકોએ એમના પુનઃ સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ શરૂ કરી છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં મોતીબાગ પાસે ફ્લિપકાર્ટનું જે ગોડાઉન આવેલું છે, આ ગોડાઉનમાંથી મોબાઈલની ડિલિવરી કરનાર 4 ડિલિવરી મેને જે તે વખતે 37 જેટલા મોબાઈલની તડફંચી કરી હતી, ત્યારે આ અંગેની ફ્લિપકાર્ટના મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 દિવસની તપાસ બાદ 4 ડિલિવરી બોયને ઝડપી લીધા હતા. 37માંથી 17 મોબાઈલ કબજે કરીને વિધિવતની કામગીરી હાથ ધરી હતી. ઈ કોમર્સ કંપનીમાંથી 4,79,000ની કિંમતના 37 મોબાઈલની ચોરી કરી હતી. મધુરમના રાજ અશોકભાઈ પ્રજાપતિ, ખુંભડી ગામના ભાર્ગવ જાદવભાઈ આહિર, ટીંબાવાડીના ઇબ્રાહિમ લાખા ગામેતી અને મધુરમના કિશોર દાનાભાઈ વાણવીની પોલીસે ધરપકડ કરી હતી. પોતાના ખિસ્સા ખર્ચ માટે આ મોબાઈલની ચોરી કરી હોવાનું આ 4 આરોપીએ કબૂલાત આપી હતી. માલિક પાસેથી 12 અને આરોપી પાસેથી 5 મળી કુલ 17 મોબાઈલ જપ્ત કરીને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં 7 સીઝ નામના કોમ્પ્લેક્સમાં ફ્લિપકાર્ટ અને ઈ કાર્ટના જે હબ સેન્ટર આવેલા છે, તેમાંથી તેમના જ 45 જેટલા ડિલિવરી બોય પૈકી કોઈએ 37 જેટલા મોબાઈલ, જેની કિંમત 4,79,000 જેટલી થાય છે, એની ચોરી કરેલાની ફરિયાદ ફ્લિપકાર્ટના સંચાલક દ્વારા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ હતી. ટેકનિકલ સોર્સ આધારે ક્રાઇમ બ્રાન્ચને મળેલ માહિતી આધારે આરોપીઓ રાજ અશોકભાઈ ચનુરા, ભાર્ગવ નારણભાઈ જાદવ, ઇબ્રાહિમ અલીભાઈ ગામેતી અને કિશોરભાઈ દાનાભાઈ વાણવી નામના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી જુદી જુદી કંપનીના કુલ 17 મોબાઈલ, જેની કિંમત 1,72,159 જેટલી થાય છે, જે કબજે કરવામાં આવેલ છે. હાલમાં આરોપીઓના 1 દિવસના પોલીસ રિમાન્ડ મેળવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ ફ્લિપકાર્ટ અને ઈ કાર્ટમાં જ તે ડિલિવરી બોય તરીકે નોકરી કરતા હતા અને તેમાં જ તે ચોરી છુપીથી મોબાઈલ જે ગ્રાહકના આવેલા હોય તેને સગે વગે કરી અને બીજે વેચવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તો બીજી તરફ
દૂધની આડમાં દારૂનો ધંધો થતો હોવાની બાતમીને આધારે પોલીસે દૂધ વેનમાંથી પણ દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. પોલીસની આ કામગીરીને કારણે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ અંગેની વિગત આપતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે પોલીસને બાતમી મળી હતી કે મધુરમ પ્રવેશ દ્વારથી ઝાંઝરડા ચોકડી સુધી ચોબારી રોડની આસપાસ એક દૂધની વેન પસાર થઈ રહી છે. માહી દૂધના આ વેનમાં દારૂ સંતાડવામાં આવ્યો છે. પોલીસે વેનને રોકીને દારૂની તલાશી લેતા આ વેનમાંથી 266 પેટી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત 13,24,800 થવા જાય છે. પોલીસે ક્લીનરની સીટ ઉપર બેઠેલ શિવાંગ મહેતાની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી કે જે ડ્રાઈવરની ભૂમિકામાં હતો તે કમલેશ ખાંભાયાતા ભાગી ગયો હતો. પોલીસે કુલ 18 લાખના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી કમલેશને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઝાંઝરડા ચોકડી ખાતેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મળેલ બાતમી આધારે વિદેશી દારૂની જુદી જુદી બોટલો નંગ 3312 જે પેટી નંગ 276 કિંમત રૂપિયા 13,24,800 તેમજ 407 ટાટા મોડલની મેટાડોર કિંમત રૂપિયા 5 લાખ અને મોબાઈલ મળી કુલ 18,34,800ના મુદ્દામાલ સાથે આરોપી શિવાંગ રાજુભાઈ મહેતા કે જે મધુરમ જૂનાગઢનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવેલ છે. આ રેડ દરમિયાન કમલેશ રબારી કે જે ગિરનાર દરવાજા જૂનાગઢ ખાતે રહે છે તે નાસી ગયેલ હતો. પકડાયેલ શિવાંગ રાજુભાઈ મહેતા તેમજ કમલેશ ખાંભલા દ્વારા દૂધની માહી ડેરીની ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે અને દૂધની ગાડીમાં હેરાફેરી કરવાનો એ લોકોનો ઈરાદો એટલે હતો કે જેનાથી પોલીસને શંકા ન જાય અને પોતે પોતાનું કામ પાર પાડી શકે. દર્શક મિત્રો, અમે અગાઉ પણ સમાચારમાં જણાવ્યું હતું, આજે ફરીથી એનો પુનરોચ્ચાર કરીએ છીએ. આવતીકાલે 12મી જાન્યુઆરી અને 14મી જાન્યુઆરીએ ભારતીય સ્પેસ સ્ટેશન નરી આંખે જોઈ શકાય એટલું નજીકથી પસાર થશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6:30 થી 7 દરમિયાન ગુજરાતના આકાશમાંથી તે પસાર થશે ને એટલું નીચું હશે કે આપણે એમને નરી આંખે જોઈ શકશું. તો આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન નિહાળવા માટે ખગોળ પ્રેમીઓ દ્વારા યુવા જગતને પણ અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એકવાર નજર. કાલે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ સામૂહિક વંદે માતરમ ગીતનું થશે ગાન. વીરાંજલિ કાર્યક્રમ અંતર્ગત શહીદોને અપાશે અંજલિ. શહેરની બજારમાં છવાઈ રહ્યો છે ઉત્તરાયણનો માહોલ. પતંગ, ફિરકી, માસ્ક અને બ્યુગલથી બજારો ઉભરાય. ચોબારી રોડ પહોળો કરવા માટે સંપાદિત કરેલી કબ્રસ્તાનની જમીન અંગે ફરી વિવાદ. મુસ્લિમ સમાજે આપ્યું આવેદન. 10 વર્ષ સુધી પોલિશ અશ્વદળમાં રહીને સુંદર કામગીરી કરનાર કુંદન નામના અશ્વનું નિધન. પોલીસે આપ્યું ગાર્ડ ઓફ ઓનર. અને ઈ-કોમર્સ કંપનીમાંથી 37 મોબાઈલની ચોરી કરનાર 4 ડિલિવરી મેનને ઝડપી લેતી પોલીસ. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.